નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર પૃષ્ઠતાણ વિશે ભણીશું. તો પૃષ્ઠતાણ કોને કહેવાય એ સમજવા માટે આપણે ધારો કે કોઈ એક પાત્રની અંદર પ્રવાહી છે એવું લઈએ. આ પ્રવાહીની અંદર જે પ્રવાહીના અણુઓ છે જે એકબીજા ઉપર બળ લગાડે છે, તો ધારો કે કોઈ એક અણુ આપણે વિચારીએ કે આ એક અણુ છે, તો એની આસપાસના બીજા અણુઓ જે હશે એના ઉપર એ બળ લગાડતો હશે. તો અમુક હદ સુધી જ એ બળ લગાડે, બરાબર. ધારો કે આર અંતર આપણે વિચારીએ તો એ અંતર સુધી જેટલા અણુ આવતા હશે એની ફરતે એ બધા ઉપર એ અણુ બળ લગાડતો હશે. તો આ જે ભાગ બનશે, આની અંદરના અણુઓ હશે એ એકબીજા સાથે બળ લગાડી શકે. હવે આ અણુઓના બહારના વિસ્તારમાં બળ લગાડી શકતો નથી. તો આ એક ગોળા જેવો ભાગ બનશે. આર ત્રિજ્યા જે આપણે લઈએ કે જે મહત્તમ અંતર સુધી અણુ બળ લગાડી શકે, તો એ એક ગોળા જેવો ભાગ બનશે. તો આવી રીતે બધા અણુ માટે એવું બને, જેટલા અણુ હશે, ધારો કે એક અણુ અહીંયા હશે તો આ અણુ પણ આ રીતે બળ લગાડતો હશે. તો એવી રીતે આપણે સપાટીના જે અણુઓ છે કે જે સપાટી ઉપર, જેને આપણે કહીએ મુક્ત સપાટી, બરાબર. તો મુક્ત સપાટી કે જે હવાના સંપર્કમાં છે, એ અણુઓ એના નીચેની તરફ જે મહત્તમ અંતર સુધી બળ લગાડી શકતા હોય એ અંતર આપણે વિચારીએ તો એક આપણને આ રીતે વિસ્તાર મળશે, ઉપરની સપાટીથી નીચેની સપાટી સુધી, કે જે ઉપરનો અણુ જે મહત્તમ અંતર સુધી બળ લગાડી શકતું હોય અણુઓ ઉપર. તો આ ભાગ જે બનશે એને આપણે કહીશું પ્રવાહીનું પૃષ્ઠ. બધા પ્રવાહીઓ માટે અલગ અલગ રીતે હોય, બરાબર. તો પ્રવાહીનું એક પૃષ્ઠ બનશે. તો પૃષ્ઠ કોને કહેવાય? તો કે મુક્ત સપાટીના અણુ એની નીચેની તરફ મહત્તમ અંતર સુધી જે અણુ સુધી બળ લગાડી શકતો હોય એટલો વિસ્તાર, એ ભાગને કહેવાય પૃષ્ઠ. તો આ પૃષ્ઠની અંદર જે અણુઓ રહેલા હોય એ આ રીતે નીચેની તરફ જે અણુઓ છે એના ઉપર તો બળ લગાડતા જ હશે, પરંતુ એકબીજા ઉપર આ રીતે પણ બળ લગાડતા હશે, આંતરાણવીય બળ જે આપણે કહીએ. તો એ રીતે ધારો કે આ રીતે અણુઓ છે તો બધા એકબીજા ઉપર આ રીતે બળ સમાંતર સપાટીને આવી રીતે બળ લગાડતા હશે. જેથી કરીને શું થશે કે જે અણુઓ છે એકબીજાને ખેંચે, એટલે કે અહીંયા આપણને તણાવ જેવી પરિસ્થિતિ જોવા મળે. તો પૃષ્ઠના ભાગની અંદર આપણને તણાવ જેવી પરિસ્થિતિ જોવા મળશે, એને કહેવાય પૃષ્ઠ તાણ. તો જો આપણે પૃષ્ઠ તાણની વ્યાખ્યા આપવી હોય તો 2-3 રીતે આપણે આપી શકીએ. કે ધારો કે આપણે એમ કહીએ કે પ્રવાહીના પૃષ્ઠમાં બરાબર, એટલે કે પૃષ્ઠતાણ જે છે એ પૃષ્ઠની અંદર જ લાગે. પૃષ્ઠ એટલે શું? તો કે મુક્ત સપાટીનો અણુ છે એ મહત્તમ અંતર નીચેની તરફ મહત્તમ અંતર સુધી ક્યાં સુધી બળ લગાડી શકે છે એટલો વિસ્તાર, જેને પૃષ્ઠ કહેવાય. તો પૃષ્ઠની અંદર જ પૃષ્ઠતાણ જોવા મળે. તો પ્રવાહીના પૃષ્ઠમાં કલ્પેલી એકમ લંબાઈ ની રેખાના, એટલે કે આપણે અહીંયા એક એવી કલ્પના કરીએ કે કોઈ એક એકમ લંબાઈની એક રેખા કલ્પીએ, તો આ રેખાના એક તરફના અણુઓ, એટલે કે આ બાજુના અણુઓ બીજી તરફના અણુઓ તરફ સપાટીને સમાંતર જે બળ લગાડશે, બરાબર, રેખાને લંબ અને સપાટીને સમાંતર જે બળ લગાડશે એને પૃષ્ઠતાણ કહેવાય. એટલે કે પ્રવાહીના પૃષ્ઠમાં કલ્પેલી એકમ લંબાઈની રેખાના એક તરફના અણુ રેખાની લંબ અને સપાટીને સમાંતર બીજી તરફના અણુ પર જે બળ લગાડે
એને પૃષ્ઠતાણ કહેવાય. પૃષ્ઠતાણને આપણે S વડે બતાવીએ તો આપણે આ રીતે લખી શકીએ. અહીંયા પૃષ્ઠતાણ એટલે શું છે કે એક પ્રકારનું બળ પણ એકમ લંબાઈની એક તરફના અણુ બીજા તરફના અણુ ઉપર બળ લગાડે, એટલે કે એક પ્રકારનું બળ પરંતુ એકમ લંબાઈ દીઠ. એટલે કે આ રીતે આપણે પૃષ્ઠતાણ વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે એકમ શું થશે આના ઉપરથી? એકમ થશે બળનું એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર, ન્યૂટન પ્રતિ મીટર. પારિમાણિક સૂત્ર શું થશે? ન્યૂટનનું થશે m1 L1 T-2 અને છેદમાં આવશે L1, એટલે આ રીતે થશે m1 L કેન્સલ થઈ જશે, L0 T-2. બરાબર, તો આ રીતે એનું પારિમાણિક સૂત્ર બનશે. તો પૃષ્ઠતાણ એટલે એક પ્રકારનું તણાવ જ છે પૃષ્ઠની અંદર અણુઓ ખેંચાય. બરાબર, એ રીતે આપણે અમે વ્યાખ્યાયિત કરી શકીએ. એની વ્યાખ્યા આવી રીતે આપી શકાય અથવા બીજી રીતે આપવી હોય તો એ રીતે પણ આપી શકીએ. આપણે પૃષ્ઠતાણ બરાબર આવી રીતે પણ લખી શકીએ, ઉર્જા છેદમાં ક્ષેત્રફળ. એટલે કે સપાટીની અંદર જે અણુઓ રહેલા છે એને એક પ્રકારની ઉર્જા હશે જેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ. તો કે એકમ ક્ષેત્રફળ જેટલો ભાગ લઈએ એની અંદર જે અણુઓ રહેલા હોય એની સ્થિતિ ઉર્જાને પૃષ્ઠતાણ કહી શકીએ. એટલે કે પૃષ્ઠમાં એકમ ક્ષેત્રફળ દીઠ અણુની સ્થિતિ ઉર્જા, બરાબર, એને પણ આપણે પૃષ્ઠતાણ કહી શકીએ. આના ઉપરથી એકમ બનશે જૂલ પ્રતિ મીટર સ્ક્વેર. જૂલ એટલે લખી શકીએ ન્યૂટન ઇન્ટુ મીટર છેદમાં મીટર સ્ક્વેર. 1 મીટર કેન્સલ એટલે શું થઈ ગયું? ન્યૂટન પ્રતિ મીટર આવી ગયું એના જેવું છે. તો આ રીતે પણ આપણે પૃષ્ઠતાણની વ્યાખ્યા આપી શકીએ કે એક પૃષ્ઠની અંદર એકમ ક્ષેત્રફળ જેટલો ભાગ લઈએ એમાં જે અણુ રહેલા એની સ્થિતિ ઉર્જાને આપણે પૃષ્ઠતાણ કહી શકીએ. હજી એક રીતે વ્યાખ્યા પણ આપણે આપી શકીએ. W લખીએ અથવા ખાલી. તો એકમ ક્ષેત્રફળ દીઠ જે કાર્ય કરવું પડે એને પૃષ્ઠતાણ કહેવાય. એટલે કે ધારો કે આપણે આ સપાટી વધારવી છે એકમ ક્ષેત્રફળ જેટલી, તો જેટલું કાર્ય કરવું પડશે, એટલે કે અહીંયા નવા અણુઓ આપણે એડ કરવા છે એકમ ક્ષેત્રફળ જેટલા ભાગમાં, તો જેટલી ઉર્જા જેટલું આપણે કાર્ય કરવું પડશે, બરાબર, એ કાર્યને પૃષ્ઠતાણ કહી શકાય. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ જો પૃષ્ઠનો એકમ ક્ષેત્રફળ જેટલો ભાગ વધારવા, પૃષ્ઠમાં એકમ ક્ષેત્રફળ જેટલો ભાગ વધારવા કરવું પડતું કાર્ય એને પણ પૃષ્ઠતાણ કહી શકીએ. આમાં પણ એકમ એ જ રીતે બનશે, કાર્યનો એકમ જૂલ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે એ થશે ન્યૂટન પ્રતિ મીટર. તો પૃષ્ઠતાણ એટલે કાર્ય છેદમાં ક્ષેત્રફળ, ઉર્જા છેદમાં ક્ષેત્રફળ અથવા તો બળ છેદમાં અંતર. બરાબર, તો આ 3 સમીકરણ આપણે. તો પૃષ્ઠતાણ કોને કહેવાય? તો કે અણુઓ જે છે પૃષ્ઠની અંદર જે એકબીજા ઉપર બળ લગાડે છે એના કારણે જે પૃષ્ઠને તણાવ ઉત્પન્ન થશે એને આપણે પૃષ્ઠતાણ કહીશું. એને આપણે S વડે બતાવશું. એનું એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર અથવા તો જૂલ પ્રતિ મીટર સ્ક્વેર. અને એની આ રીતે આપણે 3 અલગ અલગ વ્યાખ્યાઓ આપી શકીએ. બરાબર, પૃષ્ઠતાણ આધાર કેના ઉપર રાખશે? તો કે તાપમાન ઉપર આધાર રાખશે. તાપમાન બદલશે તો પૃષ્ઠતાણ બદલી જશે. કારણ કે તાપમાન વધે એનાથી શું થશે? અણુઓ વચ્ચેના અંતર બદલાશે, જે બળ લાગે છે એ બદલાશે, તો પૃષ્ઠતાણ બદલી જાય. બરાબર, જુદા જુદા દ્રવ્ય માટે પણ પૃષ્ઠતાણ જુદું જુદું હશે. અને ક્રાંતિ તાપમાન, ક્રાંતિ તાપમાન કોને કહેવાય? તો ક્રાંતિ તાપમાન એટલે કે જે તાપમાને પૃષ્ઠતાણ શૂન્ય બને. કે બધા પ્રવાહીઓ માટે અલગ અલગ થશે. તો જે તાપમાનને જે પ્રવાહી માટે પૃષ્ઠતાણ શૂન્ય બને એ તાપમાનને એ પ્રવાહીનું ક્રાંતિ તાપમાન એવું કહેવામાં આવે. પાણી માટે એની કિંમત આશરે 37.5 ડિગ્રી સેલ્સિયસ જેટલી છે. બરાબર, હવે આપણે અમુક
બીજા સમીકરણો તારવીએ. પરપોટા માટે હવે પરપોટો પાણીની અંદર રચાય અને હવામાં પણ રચાય, તો બંને માટે અલગ અલગ સમીકરણ બનશે. જો પાણીમાં રચાશે તો એક જ ભાગ એવો હશે પરપોટાની અંદરનો કે જે હવા હશે, બહારનો ભાગ તો પ્રવાહી જશે. અને જો હવામાં રચાશે તો બહારનો ભાગ અને અંદરનો ભાગ બંને હવા હશે. એટલે કે આ રીતે પોઝિશન થશે. ધારો કે કોઈ પ્રવાહીની અંદર પરપોટો રચાણો, ધારો કે પાણીમાં રચાણો હોય, આ દ્રવ્ય જે હશે આ પ્રવાહી જશે, અંદર હવાનું પ્રમાણ હશે, બરાબર. જ્યારે અહીંયા શું થશે, અંદર હવા હશે અને બહાર હવા હશે. તો અહીંયા આ રીતે બંને તરફથી સપાટીને હવા લાગુ પડશે. અહીંયા ખાલી અંદરનો ભાગ જ હવા હશે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ બે મુક્ત સપાટી, જ્યારે અહીંયા એક જ મુક્ત સપાટી. મુક્ત સપાટીથી શું ફરક પડશે, તો કે જેટલી મુક્ત સપાટી હોય એટલા પૃષ્ઠ બને. આમાં બે પૃષ્ઠ બને, આમાં એક જ પૃષ્ઠ બને. આપણે હમણાં જોયું હવાના સંપર્કમાં હોય ને આપણે મુક્ત સપાટી કહીએ તો ત્યાં એક પૃષ્ઠ બને. જેટલી હવામાં સંપર્કમાં સપાટી હશે એટલા પૃષ્ઠ બનશે. એટલે અહીંયા એક જ મુક્ત સપાટી છે તો એક જ પૃષ્ઠ બને, જ્યારે અહીંયા બે મુક્ત સપાટી છે તો બે પૃષ્ઠ બનશે. તો બંને જેટલા પૃષ્ઠ બનશે એટલા પૃષ્ઠ તાણ લાગશે. આપણે હમણાં જોયું કે પૃષ્ઠની અંદર પૃષ્ઠ તાણ લાગે, બરાબર. તો જ્યાં બે મુક્ત સપાટી હશે અહીંયા બંને સપાટીની અંદર પૃષ્ઠ તાણ લાગશે, જ્યારે અહીંયા એક જ સપાટીની અંદર પૃષ્ઠ તાણ લાગશે. તો જેથી કરીને સમીકરણો એના જુદા બનશે. કે ધારો કે આપણે અહીંયા આ પોઝિશનમાં વિચારીએ તો અંદરથી જે દબાણ લાગશે ધારો કે પીઆઈ, બહારનું જે દબાણ હશે ધારો કે P0. તો પીઆઈ એટલે અંદર લાગતું દબાણ અને P0 એટલે બહાર લાગતું દબાણ. અને આ જે પ્રવાહીનો પરપોટો બન્યો છે એનું પૃષ્ઠતાણ S જેટલું છે અને એની ત્રિજ્યા R જેટલી છે, બરાબર. હવે અંદરનું દબાણ હોય એ બહારના દબાણ કરતા વધુ હશે. હવે આપણે એવું વિચારીએ કે અંદર દબાણ થોડું વધારે હોય જેથી કરીને પરપોટાની જે સાઈઝ છે, જે એની ત્રિજ્યા છે એમાં વધારો થશે. વધી અને થોડી ધારો કે વધે, dr જેટલી આટલી વધે છે અને પરપોટો ફૂલાય છે, એટલે કે એની ત્રિજ્યામાં વધારો થયો dr જેટલો. આવું આપણે વિચારીએ તો કેટલું કાર્ય કરવું પડશે. તો આપણે કાર્ય બે રીતે ગણી શકશું. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. આ રીતે ગણીએ તો W = બળ કેટલું લાગશે, તો કે અહીંયા બળ દબાણના કારણે લાગશે એટલે આપણે આવી રીતે લખી શકીએ દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ, બરાબર. આટલું બળ લાગશે અને ગુણ્યા સ્થાનાંતર તો ખરું. તો આપણે આ રીતે લખી શકીએ W બરાબર દબાણનો તફાવત કેટલો, કે અંદરનું દબાણ PI, બહારનું દબાણ P0. તો PI - P0 ક્ષેત્રફળ ધારો કે A, અને સ્થાનાંતર કેટલું થશે, તો કે dr જેટલું. આટલું અંતર કપાણું કહેવાશે, બરાબર. તો W = PI - P0 ક્ષેત્રફળ કેટલું થાય, તો કે R ત્રિજ્યા હોય તો કે 4πr², બરાબર. આ રીતે થશે એનું ક્ષેત્રફળ. તો આટલું કાર્ય કરવું પડશે. તો આ એક સમીકરણ આપણને કાર્યનું મળ્યું. બીજું કઈ રીતે કાર્ય ગણી શકીએ, તો આપણે હમણાં જોયું હતું કે પૃષ્ઠતાણ બરાબર કાર્ય છેદમાં ક્ષેત્રફળમાં ફેરફાર. તો આપણે આ રીતે ગણી શકીએ W = S × Δ A.
તો અહીંયા આપણે શું ગણવું પડશે? ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થયો એ આપણે ગણવું પડશે, બરાબર. અને પૃષ્ઠતાણ તો જે આપણે S જેટલું છે એવું લઈ લીધું છે. તો આપણે ક્ષેત્રફળમાં ફેરફાર ગણવું હોય તો પહેલા ક્ષેત્રફળ કેટલું? A1 ઇઝ ઇક્વલ ટુ, તો પહેલા ક્ષેત્રફળ પહેલા ત્રિજ્યા કેટલી હતી? R જેટલી હતી. ઓકે, 4πr², આટલું ક્ષેત્રફળ પહેલા હતું. પછી કેટલું ક્ષેત્રફળ થશે? તો કે dr જેટલી ત્રિજ્યા વધી તેના કારણે ક્ષેત્રફળમાં વધારો કેટલો થયો હશે? તો કે A2 ઇઝ ઇક્વલ ટુ 4πr પ્લસ dr. હવે ત્રિજ્યા આટલી લેવાની થશે. પહેલા ત્રિજ્યા r હતી, હવે કેટલી થઈ? r પ્લસ dr. તો આનું સાદુરૂપ આપીએ તો A2 ઇઝ ઇક્વલ ટુ 4πr² પ્લસ 2r dr પ્લસ dr², આવું થશે. હવે અહીંયા dr એટલે સૂક્ષ્મ વધારો આપણે અહીંયા લીધો છે. હવે સૂક્ષ્મ કિંમત હોય અને એનું સ્ક્વેર કરીએ આપણે એટલે એ કિંમત હજી વધુ સૂક્ષ્મ થશે. એટલે કે આપણે આને અવગણી શકીએ dr², બરાબર. એ કિંમત બહુ સૂક્ષ્મ હશે કેમ કે dr કિંમત સૂક્ષ્મ છે, એનો સ્ક્વેર થશે એટલે એ હજી વધારે સૂક્ષ્મ કિંમત થશે, બરાબર. તેને આપણે અવગણી શકીએ તો વધશે કેટલું? A2 ઇઝ ઇક્વલ ટુ 4πr² પ્લસ આ 4π અહીંયા ગુણાશે એટલે 8/r ઇન્ટુ dr, આવું થશે. તો આ બીજું ક્ષેત્રફળ થયું. તો ક્ષેત્રફળમાં ફેરફાર કેટલો થયો? તો કે ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1. તો A2 એટલે કેટલી કિંમત મળી આપણને? તો કે 4πr² પ્લસ 8πr ઇન્ટુ dr, બરાબર. માઇનસ A1 એટલે 4πr², જે કેન્સલ થઈ જશે આની સાથે, વધશે કેટલું? 8πr ઇન્ટુ dr. આ ક્ષેત્રફળમાં વધારો થયો. તો અહીંયા આપણે એવું લીધું છે કે અંદરની જે સપાટી છે, બરાબર, એ વધે છે એવું જ વિચાર. ખરેખર તો બહારની સપાટી વધે. બે મુક્ત સપાટી હશે તો બહારની સપાટી વધશે. જ્યારે આની અંદર શું થશે? અંદર એકની જ સપાટી વધશે, બહાર તો પ્રવાહી જ છે. તો અહીંયા ક્ષેત્રફળમાં વધારો જે છે એ કેના ઉપર આધાર રાખશે? મુક્ત સપાટી ઉપર આધાર રાખે. તો અહીંયાથી આપણે બે ભાગ લઈએ. બે મુક્ત સપાટી હોય તો ક્ષેત્રફળમાં વધારો કેટલો થશે? તો કે આના ગુણ્યા 2 એટલે કે 16πr ઇન્ટુ dr. અને એક મુક્ત સપાટી હોય તો ક્ષેત્રફળમાં વધારો કેટલો થશે? કે 8πr ઇન્ટુ dr, બરાબર. બે મુક્ત સપાટી હોય તો વધારો ડબલ થશે અને એક મુક્ત સપાટી હોય તો એટલો જ થશે. તો હવે અહીંયા કાર્ય કેટલું થશે આના માટે? તો W ઇઝ ઇક્વલ ટુ 16πr dr ઇન્ટુ પૃષ્ઠતાણ S. અને અહીંયા કાર્ય કેટલું થશે? તો કે 8πr dr ઇન્ટુ S. તો આ રીતે આપણને બંને માટે કાર્ય મળશે. હવે આપણે આને સરખાવીએ તો આના માટે કેટલું થશે? આ કાર્ય અને આ કાર્ય એટલે AI માઇનસ P0 4πr² ઇન્ટુ dr ઇઝ ઇક્વલ ટુ 16πr dr ઇન્ટુ S, બરાબર. બે મુક્ત સપાટી માટે જે કાર્ય મળ્યું અને આપણે જે કાર્ય ગણ્યું હતું દબાણના તફાવતના કારણે, એ બંનેને આપણે સરખાવીએ એટલે અહીંયા dr કેન્સલ થઈ જશે, પછી પાઈ કેન્સલ, પછી આ 4 કેન્સલ થઈ જાય એટલે 4 વધે, એક r કેન્સલ થઈ જશે, બરાબર. તો આ બાજુ AI માઇનસ P0 બરાબર કેટલું વધશે? આ બાજુ અહીંયા 4 વધ્યું 4s છેદમાં r. તો આ રીતે દબાણના તફાવતનું સમીકરણ મળશે. એ જ રીતે અહીંયા સરખાવીએ તો શું થશે? PI માઇનસ P0 આપણે ડાયરેક્ટ લખી શકીએ. અહીંયા 8 છે, અહીંયા 16 છે, એટલો જ ફરક છે, બરાબર. એટલે અહીંયા 4 વધે છે, એની જગ્યાએ કેટલું વધશે? 2 વધશે, એટલે કે 2s/r.
તો પરપોટા માટે આપણે આ રીતે બે સમીકરણ મેળવી શકીએ, બે મુક્ત સપાટી હોય તો અને એક મુક્ત સપાટી હોય તો પહેલા તો આપણે કાર્ય દબાણના તફાવતના કારણે ગણી લીધું, પછી ક્ષેત્રફળમાં જે વધારો થયો એના આધારે આપણે કાર્ય ગણ્યું, બરાબર. ક્ષેત્રફળમાં જે વધારો થાય ગુણ્યા પૃષ્ઠતાણ કરીએ તો એ કાર્ય જેટલું થશે. તો ક્ષેત્રફળમાં વધારો આપણે ગણીએ તો બે બંને સપાટી ઉપર આધાર રાખશે. બે મુક્ત સપાટી હશે તો ડબલ ક્ષેત્રફળમાં વધારો થશે, અને એક મુક્ત સપાટી હશે તો એક જ સપાટી માટે જે હોય એ આપણે એમને એમ જ રહેવા દેવાનું રહેશે. પછી કાર્ય આપણે ગણીએ એ સરખાવીએ આની સાથે, તો એક માટે મળશે 4s/r, એક માટે મળશે 2s/r. તો અંદર અને બહારના દબાણનો તફાવત બે મુક્ત સપાટી હોય એવા પરપોટા માટે 4s/r અને એક મુક્ત સપાટી હોય એવા પરપોટા માટે 2s/r આટલો થશે, બરાબર. હવે આપણે જોઈએ સંપર્ક કોણ. ધારો કે આપણે કોઈ એક દ્રવ્યની સપાટી લઈએ, ધારો કે એમ કહું કે કાચ છે, આના ઉપર આપણે પાણીનું ટીપું નાખીએ તો આવો આકાર જોવા મળશે, બરાબર. હવે ધારો કે સપાટી જ રાખીએ કાચ. હવે આના ઉપર આપણે પારો, બરાબર, મર્ક્યુરી એ નાખીએ તો આવી સપાટી જોવા મળશે. એટલે કે પારો જે છે એ કાચ ઉપર ચોટશે નહીં, જ્યારે પાણી છે એ કાચ ઉપર ચોટી જશે. તો અહીંયા આપણને સપાટી કાચની જ છે, પણ દ્રવ્ય એક પારો લીધું છે ને એક પાણી લીધું છે, તો બંનેની અંદર પરિસ્થિતિ આપણને જુદી જુદી જોવા મળશે. તો અહીંયા જે પ્રવાહીની સપાટી જે છે, અહીંયા પાણી છે અથવા તો પારો, તો એને આપણે સ્પર્શક દોરીએ આ રીતે, તો એ સ્પર્શક સપાટી સાથે જે ખૂણો બનાવે આને કહેવાય સંપર્ક. અહીંયા આપણે સપાટી છે એની સાથે સ્પર્શક દોરીએ તો આવું થશે. અહીંયા સંપર્ક કોણ આ રીતે બનશે. અહીંયા જોઈ શકીએ આપણે થીટા છે એ 90 કરતા ઓછો છે, જ્યારે અહીંયા થીટા 90 કરતા વધારે જોવા મળે છે. તો સપાટી અને કયું દ્રવ્ય છે સપાટી ઉપર, આ બંને ઉપર આધાર રાખશે કે સંપર્ક કોણ જે છે એ 90 કરતા વધારે મળશે કે ઓછો મળશે, બરાબર. જેનાથી શું આપણને ખબર પડશે તો કે એ પ્રવાહી જે છે જો 90 કરતા વધારે સંપર્ક કોણ હોય તો એ પ્રવાહી એ સપાટી ઉપર ચોંટશે નહીં, એવો અર્થ થશે. અને જો 90 કરતા ઓછો હશે સંપર્ક કોણ તો એ પ્રવાહી સપાટી ઉપર ચોંટી ગયું કહેવાય. હવે ધારો કે આપણે એક પાત્રની અંદર પાણી ભરીએ, બરાબર. હવે આની અંદર આપણે કાચની એક પાતળી નળી, જેને કેસ નળી કહેવાય, બરાબર, પાતળી નળી આપણે આની અંદર ડુબાડીએ. તો અહીંયા પ્રવાહી જે છે, આ જે કેસ નળી કહીએ આપણે, એકદમ પાતળી નળી જેવો ભાગ, બરાબર, એ કેસ નળી કાચની રાખીએ અને અંદર દ્રવ્ય કયું લીધું છે પાણી. તો આ રીતની આપણે ઘટના કરીએ તો કેસ નળીની અંદર પાણી જે છે એ ઉપરની અમુક જે મુક્ત સપાટી છે બહારની એના કરતાં વધારે ઊંચાઈએ આપણને જોવા મળશે અંદર, અને આકાર મુક્ત સપાટીનો આવો જોવા મળશે આ રીતે, બરાબર. આને કહેવાય મેનિસ્કસ. અને અહીંયા અંતરગોળ જેવો આકાર જોવા મળ્યો આપણને મુક્ત સપાટીનો, અને પ્રવાહી છે એ પાછું પાણી જે છે એ કેસનળીમાં ઉપર ચડેલું જોવા મળ્યું. આની જગ્યાએ જો આપણે પારો લીધું હોત પાણીની જગ્યાએ,
બરાબર. પાણીની જગ્યાએ આપણે પારો લીધું હોત અને કેસ નળી કાચની જ રાખી હોત તો આની અંદર આપણને પારો નીચે ઉતરેલો જોવા મળે અને મુક્ત સપાટી છે એ આવા આકારની જોવા મળે, આ રીતે જોવા મળે આપણને. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આપણે કેસ નળી જે છે એ આ જે સપાટી હશે એની બનાવીએ અને જે દ્રવ્ય આપણે ઉપર લઈ છીએ એ સપાટી ઉપર એનું એ દ્રવ્ય જો આપણે કોઈ પાત્રમાં ભરીએ અને એ કેસ નળીને ડૂબાડીએ તો જેનો સંપર્ક કોણ 90 કરતા વધુ હશે એ પ્રવાહી નીચે ઉતરશે કેસ નળીમાં અને જેનો સંપર્ક કોણ 90 કરતા ઓછો છે એ પ્રવાહી કેસ નળીમાં ઉપર ચડશે. આવું જોવા મળશે. અને પાછી મુક્ત સપાટી જોઈએ તો જેનો સંપર્ક કોણ 90 કરતા ઓછો છે એની મુક્ત સપાટી અંતર્ગોળ આકારની છે અને જેનો સંપર્ક કોણ 90 કરતા વધારે છે એની મુક્ત સપાટી કેવી જોવા મળશે? બહિર્ગોળ આકારની જોવા મળશે. બરાબર. તો આવું આપણને જોવા મળશે. તો આ યાદ રાખવું. બરાબર. હવે આપણે એવું વિચારીએ કે આ પ્રવાહી કેટલું નીચે ઉતરશે અથવા તો કેટલું ઉપર જશે. એ ઊંચાઈ કેટલી હશે, કેટલું ઉપર ચડશે અથવા તો કેટલું નીચે ઉતરશે, જેનો આધાર પૃષ્ઠતાણ ઉપર રહેશે કે એ પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું છે. તો એનું આપણે હવે સમીકરણ તારવીએ અને આ જે ઘટના થાય પ્રવાહી ઉપર ચડે અથવા તો નીચે ઉતરે એને કહેવાય કેશાકર્ષણ. તો કેશાકર્ષણ કોને કહેવાય? તો કે કેસ નળી આપણે ડૂબાડીએ કોઈ પ્રવાહીમાં તેમાં પ્રવાહી ઉપર ચડશે અથવા તો નીચે ઉતરશે, જેનો આધાર કેના ઉપર? સંપર્ક કોણ ઉપર. જો સંપર્ક કોણ 90 કરતા વધુ હશે તો પ્રવાહી નીચે ઉતરશે અને જો સંપર્ક કોણ 90 કરતા ઓછો હશે તો પ્રવાહી ઉપર ચડશે. તો આ જે ઘટના થાય પ્રવાહી ઉપર ચડે અથવા તો નીચે ઉતરે આ ઘટનાને કહેવાય કેશાકર્ષણ. કેશાકર્ષણ માટે આપણે એ પ્રવાહી કેટલું ઉપર ચડે છે અથવા તો નીચે ઉતરે છે એનું સમીકરણ આપણે તારવું છે. આપણે અહીંયા એવું પ્રવાહી લઈએ કે જેનો સંપર્ક કોણ 90 કરતા ઓછો એટલે એ પ્રવાહી ઉપર ચડશે અને એની જે મુક્ત સપાટી એનો જે મેનિસ્કસ હશે એનો આકાર આ રીતે અંતર્ગોળ જેવો રહેશે. તો આપણે જે પ્રવાહી લીધું છે એનું પૃષ્ઠતાણ S જેટલું છે. બરાબર. પછી આજે આપણે કેસ નળી લીધી છે એની ત્રિજ્યા, કેસ નળીની ત્રિજ્યા આ રીતે થશે. એની ત્રિજ્યા ધારો કે A જેટલી છે. અને આ જે મેનિસ્કસ બનશે આને આપણે આ રીતે આવું વિચારી શકીએ એક વર્તુળ બને એવું, એનું કેન્દ્ર ધારો કે અહીંયા છે એવું લઈએ આપણે. બરાબર. તો એ ત્રિજ્યા આપણે R વડે બતાવીએ. તો કેસ નળીની ત્રિજ્યા A જેટલી છે પણ જે મેનિસ્કસ બને છે એની ત્રિજ્યા સ્મોલ r જેટલી છે. પ્રવાહી ધારો કે H જેટલું ઉપર ચડે છે. બરાબર. હવે બહારનું જે દબાણ છે વાતાવરણનું દબાણ, બરાબર, ધારો કે આપણે એને PA વડે બતાવીએ અથવા તો એને PI કહી દઈએ. બહારનું દબાણ PI જેટલું. બરાબર. અને અહીંયા અંદરનું દબાણ જે છે એને આપણે P0 વડે બતાવીએ. તો આ એક પરપોટા જેવો જ ભાગ થયો. તો અંદરનું દબાણ PI, બહારનું દબાણ P0. તો એના માટે આપણે શું લખી શકીએ કે PI માઇનસ P0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલી મુક્ત સપાટી છે તો કે એક જ છે. બરાબર. આ સપાટી અંદરનું સપાટી તો પ્રવાહી છે તો શું લખી શકાય 2x upon r. જો બે મુક્ત સપાટી હોત તો અહીંયા આપણે કેટલું લે તો અહીંયા આપણે 4 લેવું પડે. બરાબર.
હવે આ આર જે છે એના માટે જોઈએ. અહીંયા આપણે સ્પર્શક દોરીએ આ રીતે, તો સપાટી સાથે જે ખૂણો બનશે એ થીટા થશે. તો આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે કહી શકીએ આ ખૂણો પણ થીટા બનશે. તો જો એની અંદર આ રીતે આકૃતિ બનશે, આમ આ એ થશે, આ આર થશે અને આ થીટા થશે. તો આની અંદર આપણે cos થીટા લખીએ તો શું થશે? પાસેની બાજુની કે એ અને કર્ણ એટલે કે આર આવું થશે. તો અહીંયા આપણે આર બરાબર શું લખી શકીએ? એ ના છેદમાં cos થીટા આવું થશે. તો એ કિંમત આપણે અહીંયા લખીએ તો શું થશે? pi માઇનસ p0 ઇઝ ઇક્વલ ટુ 2s અપોન r. r એટલે ઓકે એ ના છેદમાં cos થીટા, એટલે cos થીટા ક્યાં જશે? ઉપર. આ રીતે થશે. તો આ એક સમીકરણ આપણને મળ્યું. બીજું સમીકરણ મેળવવા માટે આપણે બે બિંદુ પસંદ કરીએ. એક આને કહીએ એ બિંદુ અને કહીએ બી બિંદુ. તો બંને સરખી ઊંચાઈ જ છે એટલે બંને જગ્યાએ દબાણ સરખું હશે. તો પહેલા આપણે બી પાસે દબાણ ગણીએ. પી બી કહીએ તો જે કેટલું થશે? તો અહીંયા દબાણ કેટલું છે? P0 એ સિવાય h જેટલી ઊંચાઈ એ પ્રવાહી છે. ધારો કે પ્રવાહીની ઘનતા ρ જેટલી છે, તો સ્તંભનું દબાણ કેટલું થશે? ρgh અને P0 જેટલું દબાણ તો છે જ, તો શું લખાશે? P0 પ્લસ ρgh. તો બી પાસે દબાણ P0 પ્લસ સ્તંભનું દબાણ ρgh એટલું થશે. એ જ રીતે એ પાસે દબાણ ગણવું કેટલું હશે? તો કે વાતાવરણનું જે છે બરાબર, વાતાવરણનું PAQ કે PIQ બરાબર એટલું થશે. તો આપણે અહીંયા લખી શકશું એ પાસે દબાણ છે તો PA ઇઝ ઇક્વલ ટુ PI એવું થશે. તો એ અને બી બંને સરખી ઊંચાઈ છે તો આપણે એવું લખી શકીએ એ પાસે દબાણ ઇઝ ઇક્વલ ટુ બી પાસે દબાણ. તો એ પાસે દબાણ કેટલું છે? તો કે PI ઇઝ બી પાસે તો કે P0 પ્લસ ρgh એટલું થશે. તો અહીંયા આપણે આની સાથે સરખામણી કરવી હોય તો આને આપણે આ બાજુ લઈ લઈએ. PI માઇનસ P0 બરાબર ρgh બરાબર. એક આ સમીકરણ મળી ગયું. હવે આ બંને સમીકરણની સરખામણી કરીએ તો શું થશે? 2s cos થીટા છેદમાં a ઇઝ ઇક્વલ ટુ ρgh આવું થશે. હવે જો આપણે ઊંચાઈ કેટલી છે ગણવી હોય તો h ને કરતા બનાવીએ અને પૃષ્ઠતાણ કેટલું છે એવું ગણવું હોય તો s ને કરતા બનાવીએ બરાબર. તો આપણે h ને કરતા બનાવીએ તો આવું લખાશે h બરાબર 2s cos થીટા છેદમાં a ρg. અને પૃષ્ઠતાણ ગણવું હોય તો s ને કરતા બનાવીએ તો s બરાબર શું થશે? ρgh a છેદમાં 2 cos થીટા. તો કોઈ પણ પ્રવાહીનું પૃષ્ઠતાણ ગણવું હોય તો એ આપણે આ રીતે આ સમીકરણના મદદથી ગણી શકીએ. તો જો આ સમીકરણ જે મળે છે એની અંદર પૃષ્ઠતાણ જે છે એ ρ અને g આ કિંમતો જે છે એ આપણે સરળતાથી પ્રાયોગિક રીતે માપી શકીએ. હવે અહીંયા cos થીટા જે આવે છે આના આધારે આપણે હવે કહી શકીએ આપણે હમણાં જોયું હતું કે કેશાકર્ષણની જે ઘટના છે એટલે કે પ્રવાહી ઉપર ચડે છે કે નીચે ઉતરે છે બરાબર. આ ઘટના આ સમીકરણ દ્વારા આપણે સમજાવી શકીએ. તો આની અંદર cos થીટા આવે છે તો cos થીટા આ કિંમતમાં કે જે થીટા છે એ અમુકની અંદર 90 કરતા ઓછો આવે છે. તો જેની અંદર ખૂણો 90 કરતા ઓછો આવશે તો cos થીટાની કિંમત કેવી આવશે? બરાબર, એ પોઝિટિવ આવશે. અને cos થીટાની કિંમત પોઝિટિવ આવશે તો h એટલે કે ઊંચાઈ જે બાજુ આપણે ધારી છે એ બાજુ જ હશે એટલે કે પ્રવાહી ઉપર ચડશે એવું આપણે કહી શકીએ આના આધારે. અને જો થીટા જે છે એ 90 કરતા વધુ હશે તો cos થીટાની કિંમત કેવી આવશે? નેગેટિવ આવશે, ઋણ આવશે. જો આવું થશે તો h ની કિંમત કેવી થશે? ઋણ થશે. અને h ની કિંમત ઋણ થશે એટલે એનો અર્થ શું થયો? પ્રવાહી નીચેની તરફ છે બરાબર. એટલે કે પ્રવાહી ઉપર નહીં ચડે, નીચે ઉતરશે. તો આ સમીકરણ આધારે આપણે કહી શકીએ
જો થીટા 90 કરતાં વધારે હોય તો cos થીટાની કિંમત ઋણ આવશે, એટલે કે એટલું પ્રવાહી નીચે ઉતરશે એવો અર્થ થશે. બરાબર. તો આ રીતે આપણે સમીકરણ તારવી શકીએ. એક તો આ અને આપણે પરપોટા જેવું ધારી એના માટે એક સમીકરણ મેળવી લેવાનું. એની અંદર આ રીતે આકૃતિ બનશે. એમાં થીટા જે છે એ cos થીટા પ્રમાણે r ની કિંમત આની અંદર મૂકી દેવાની, એટલે એક સમીકરણ આવું બનશે. અને બે બિંદુ ધારી લેવાના એક સરખી ઊંડાઈ. તો બંને એક સરખી ઊંચાઈ છે, બંને જગ્યાએ દબાણ એક સરખું હશે. આ વાતાવરણનું દબાણ થશે અને આ દબાણ કયું થશે તો કે P0 અને આ જે સ્તંભ છે પ્રવાહીનો એના આધારે ρgh સ્તંભનું દબાણ એટલું એડ થશે. પછી બંને દબાણને આપણે સરખાવી દેશો એટલે વળી એક સમીકરણ મળશે. એ સમીકરણ અને આ સમીકરણને સરખાવશું એટલે આપણને પૃષ્ઠતાણ અથવા તો ઊંચાઈ h જેનું સમીકરણ આપણને તારવવાનું કીધું હોય એ આપણે મેળવી શકીએ. બરાબર. ઉદાહરણ 12 જુઓ. જેની અંદર કીધું છે 2 મિલીમીટર વ્યાસની એક કસનળીનો નીચેનો છેડો બીકરમાં આ પાણીની સપાટીથી 8 સેન્ટીમીટર નીચે સુધી ડૂબાડેલ છે. નળીના પાણીમાં છેડા આગળ એક અર્ધ ગોળાકાર પરપોટો રચાવવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે? પાણીનું પૃષ્ઠતાણ આપ્યું છે. બરાબર. એક વાતાવરણ દબાણ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. જીની કિંમત 9.8. વધારાના દબાણની ગણતરી કરો. તો અહીંયા આપણે પહેલા તો જે કિંમતો આપેલી છે એ લખી દઈએ. તો કે એક તો કસનળીની ત્રિજ્યા કીધી છે જેને આપણે a વડે બતાવીએ. તો a બરાબર 2 મિલીમીટર. બરાબર. સોરી, વ્યાસ કીધો છે એટલે ત્રિજ્યા કેટલી થશે? 1 મિલીમીટર. 2 મિલીમીટર વ્યાસ કીધો છે એટલે 1 મિલીમીટર ત્રિજ્યા થશે. પછી પાણીનું પૃષ્ઠતાણ આપણને આપેલું છે જેને આપણે s વડે બતાવશું. જે કેટલું કીધું છે? 7.3 ગુણ્યા 10⁻1. બરાબર. પછી વાતાવરણનું દબાણ તો કે P = 1.01 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. પછી પાણીની ઘનતા 1000 લેવાની કીધી છે, 10⁵ કિલોગ્રામ પ્રતિ મીટર. જીની કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પછી પરપોટાની ઊંડાઈ જે કીધી છે આપણને 8 સેન્ટીમીટર એટલે કે 8 ગુણ્યા 10⁻2 મીટર. તો હવે એના માટે આપણને ગણવાનું શું કીધું છે તો કે નળીના પાણીના છેડા આગળ એક અર્ધ ગોળાકાર પરપોટો રચાવવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે? તો આપણને નળીની અંદર દબાણ કેટલું લગાડશું તો અર્ધ ગોળાકાર પરપોટો રચાશે. તો પ્રવાહીની અંદર પરપોટો રચાશે એટલે આપણે એક જ મુક્ત સપાટી થશે એટલે આપણે આવું લખી શકાય ai - P0 બરાબર 2s/r. બરાબર. આ રીતે થશે. તો અહીંયા આપણને લગભગ બધી કિંમતો આપેલી છે. અહીંયા આપણે r વડે બતાવીએ તો અહીંયા ત્રિજ્યા r લે છે. તો અહીંયા pi - P0 બરાબર આ રીતે થશે. બરાબર. તો હવે આપણને એવું કીધું છે કે કેટલું દબાણ
જરૂરી છે લગાડવું. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ બાજુ આવશે P0 પ્લસ 2S અપોન R. તો કિંમત મૂકી દઈએ કેટલું દબાણ લગાડવું જરૂરી. P0 એટલે વાતાવરણનું દબાણ આપણે લઈ લઈએ, બરાબર. તો કેટલી કિંમત મળશે? તો કે 1.01 ગુણ્યા 10⁻5 પ્લસ 2S. S એટલે કેટલું છે? 7.3 ગુણ્યા 10⁻2, બરાબર. એટલું જ છે. હા, અને પૃષ્ઠતાણનું એકમ એસઆઈ એકમ જ છે ને? હા, એસઆઈ એકમ જ છે, બરાબર. અને આર જે 1 મિલીમીટર એટલે કે 10⁻3. તો આ ગણતરી કરી નાખો, આટલું દબાણ જરૂરી છે, બરાબર. આ ગણતરી કરશો એટલે આમાં શું થશે? -3 ઉપર આવશે એટલે પ્લસ થશે. અહીંયા 10⁻1 ગુણ્યા એટલે કે 73 ગુણ્યા 2, પછી આ ઘાતાંક સેટ કરી અને સરવાળો કરવાનો એટલે એ આન્સર આવશે લાંબો ફરક નહીં પડે, બરાબર. આમાં કેમ કે આ કિંમત બહુ સૂક્ષ્મ આવશે. અને બીજું અહીંયા હજી આપણે આ જે દબાણ લીધું છે એ થોડુંક હજી આપણે ડાયરેક્ટ વાતાવરણ દબાણ લઈ લીધું છે, એ દબાણ આપણે લેવું હોય તો આપણે આ રીતે લેવું પડશે. P0 બરાબર PA પ્લસ ρGH, બરાબર. આ રીતે લેવું પડશે, એ અહીંયા લેવું પડશે. ડાયરેક્ટ આ નહીં લઈ શકીએ એટલે એમાં કંઈ લાંબો ફરક નહીં પડે, કેમ કે દબાણમાં એટલો બધો ફેરફાર નહીં જોવા મળે. 10⁻3 જીની કિંમત 9.8 અને ઊંડાઈ કેટલી કીધી છે? કેટલી ઊંડાઈએ કીધું છે? 8 સેમી. એટલે આપણે ડાયરેક્ટ વાતાવરણ દબાણ ન લઈ શકીએ, કારણ કે આપણે સપાટી જે છે ત્યાંથી 8 સેન્ટીમીટર ઊંડાઈ, એટલે અહીંયા જે દબાણ હોય એ આપણે લેવાનું થશે ને, એટલે આપણે અહીંયા ડાયરેક્ટ આ નહીં લઈ શકીએ. અહીંયા જ દબાણ ગણવું પડશે ગુણ્યા 10⁻2, બરાબર. તો P0 ની જે કિંમત આવશે એ આપણે અહીંયા એડ કરવાની. જો કે એમાં કંઈ લાંબો ફરક નહીં આવે, ગણતરી કરશો તો એટલું જ આવશે 1.01 અને 784 ગુણ્યા 10⁻5 એટલે એપ્રોક્સિમેટ 1.02 જેવું આપણે અહીંયા લઈ શકીએ. આ જ કિંમત આપણે રાખીએ અત્યારે. કંઈ લાંબો ફરક નહીં જોવા મળે, બરાબર. આંકડાઓમાં 1.01 આપણે 2 આંકડા સુધી લઈએ તો એના જ આંકડો આવશે, એટલે થોડા આંકડા લખવા અને આ ગણતરી કરશો એટલે એને છેલ્લે આન્સર આવશે એનો એપ્રોક્સિમેટ 1.02 ગુણ્યા 10⁻5 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર. કંઈ લાંબો ફરક નહીં જોવા મળે એમાં, એટલે આંકડાઓ જે છે એ રાખવા એ રીતે 0.2 છેલ્લે લખી શકશું. આ પણ આવશે આની આગળ એપ્રોક્સિમેટ આટલું આવશે 1.01930, બરાબર. આવો આન્સર આવશે, એટલે આને એપ્રોક્સિમેટ તમે આવું લખી શકશો. તો કિંમતો બધી આપેલી જ છે, ખાલી સમીકરણમાં મૂકવાની જ છે, બરાબર. બીજું કંઈ નહીં.